હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર આપણે નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી, તો પાઠ 1ની ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે પાઠ 2 ગુપ્તદાન. બરાબર છે. લેખક છે પીતમ્બર પટેલ. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1, ગંગાપુરમાં ડૉક્ટરની નિમણૂક થતાં તેમના ઉત્સાહ શા માટે ઉછળી ગયો? તો જવાબ છે સાચો ઓપ્શન ડી, તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી. બીજો પ્રશ્ન છે, ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, મિશનરીની જેમ. ત્રીજો પ્રશ્ન છે, ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, ગામ ચોરાની ઓરડીમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે, દવાખાનામાં લોકોને જબરી ઘસારો હતો કારણ કે? તો ઓપ્શન બી, આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટરને પાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે? તો છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા. સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, અકળ લાગ્યું. આઠમો પ્રશ્ન છે, ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, શેઠ, શેઠાણી ને દીકરો, એટલે કે 3 જણા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે, નદીમાં પાણી ઓસરી જાય છે ત્યારે ખાલી જગ્યા ચાલી શકે છે. તો નદીમાં પાણી ઓસરી જાય છે ત્યારે ગાડું ચાલી શકે છે. બીજો પ્રશ્ન છે, છાપું ના વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, છાપું ના વાંચી શકે ત્યાં સુધી શી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે? ત્રીજો છે, સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે? તો સેવા કરવા માટે આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? ચોથો પ્રશ્ન છે, દવા લેવા લોકોને ભારે ખાલી જગ્યા થતો હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘસારો, એટલે કે દવા લેવા માટે લોકોને ભારે ઘસારો થતો હતો. પાંચમો પ્રશ્ન છે, પણ આમાં એક ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરદ, પણ આમાં એક શરત છે. છઠ્ઠો પ્રશ્ન છે, હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા. હું જેને કંજૂસ કહી નિંદાતો હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા. સાતમો પ્રશ્ન છે, મારા પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાર, મારા પસ્તાવાનો પાર ન રહ્યો. આઠમો છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા જોતા તો જે લોકોને છે તેમનું પાછું આપ્યું. તો ખરું જોતા તો તે જ લોકોનું છે તેમને પાછું આપ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 3, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 1, ભીખા શેઠ કંજૂસ હતા. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજો પ્રશ્ન છે, ડૉક્ટરને લાગ્યું કે એમને શેઠને અન્યાય કર્યો છે. તો આપેલું વિધાન કેવું છે? ખરું છે. ત્રીજો પ્રશ્ન છે, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં 1 પણ રૂપિયા ના આપ્યો. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ચોથો પ્રશ્ન છે, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. તો આપેલું વિધાન કેવું છે? ખરું છે. પાંચમો પ્રશ્ન છે, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડો મળી રહેતી હતી. તો આપેલું વિધાન કેવું છે?
ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો શું આવે છે આપણી પાસે 4। આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। પહેલો પ્રશ્ન છે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ના પડે। જવાબ છે સાધુ મહારાજ। બીજો પ્રશ્ન છે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, તો જવાબ છે ડૉક્ટર। ત્રીજો પ્રશ્ન છે મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, તો જવાબ છે કોણ છે? ભીખા શેઠ। ચોથો પ્રશ્ન છે દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો કોણ કહે છે વાક્ય? ડૉક્ટર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 5। નીચેના ઘટનાઓનો યોગ્ય ક્રમ લખો। પહેલો છે ગામમાં મેલેરિયાનો પવન વહ્યો, તો 5મા નંબરમાં આવશે। બીજા નંબરમાં મેં ગામમાં મારું મન મનાવી લીધું। છઠ્ઠો નંબરમાં છે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવી મારી પાસે આવ્યા। પહેલો છે મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ। ચોથો છે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું। ત્રીજું છે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલતું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સરકારે ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી। બીજો પ્રશ્ન છે ડૉક્ટરે અરજીમાં શી માગણી કરી હતી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી। ત્રીજો પ્રશ્ન છે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગામથી સ્ટેશન 16 કિમી દૂર હતું। ચોથો પ્રશ્ન છે ડૉક્ટરની જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા ન હતા, તો ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન છે આપણી પાસે ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો, તો ભીખા શેઠ પોતાના ઘરનો મેળા ખાલી કરી આપતા ડૉક્ટરને રહેવાના પ્રશ્નો ઉકેલાયા। છઠ્ઠો પ્રશ્ન છે ડૉક્ટર પોતાની જાતને શું ઠપકો આપવા લાગ્યા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખાણમાં કેવી રીતે ઓળખવામાં કેવી થાય ખાધી। ત્યારબાદ 7મો પ્રશ્ન છે ભીખા શેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખા શેઠ કંઈક દાદ આપતા ન હતા। 8મો પ્રશ્ન છે શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શેઠાણી કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નમન કરો, પુણ્યદાન કરો, સદમાર્ગમાં વાપરો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન આવે છે પ્રશ્ન 9। ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું, તો ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું તું જો આ જમણા હાથે દાન આપે તો તારા ડાબા હાથને પણ ના જાણે એમ આપજે। 10મો પ્રશ્ન છે ભીખા શેઠ 100 રૂપિયાની નોટ ડૉક્ટરને હાથમાં મૂકીને શી શરત કરી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભીખા શેઠે 100 રૂપિયાની નોટ ડૉક્ટરના હાથમાં મૂકીને શરત કરી કે એ કોઈને મદદની જાણ ના કરતા। 7મો પ્રશ્ન 7 છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। 16 કિલોમીટર કાપતા ડૉક્ટરની દમ સાથી નીકળી ગયો, તો ગામના સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું। રસ્તો નદી નાળાવાળા હતો। ગામમાં જવા મોટર બસ કે ગાળાની કશી સગવડ ન હતી। ઘોડા ઉપર સામાન મૂકીને પહેલી વાર ડૉક્ટર મુસાફરી કરી તેથી તેમને દમ નીકળી ગયો। બીજો પ્રશ્ન છે ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી, એમાં ટપાલીની પણ મુશ્કેલી હતી। ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે। ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી। છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં, તેથી પોતે દુનિયાની દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ડૉક્ટર કમ્પાઉન્ડર માટે શું જોગવાઈ કરી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર કમ્પાઉન્ડર માટે માગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી। ગામડામાંથી જે તેની નિમણૂક કરવી, તેથી ડૉક્ટર શંકર નામના એક નવજુવાનનો
રોકી લીધો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે, ડૉક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતાં કંજુસાઈ લાગી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટરે ભીખા શેઠની શરીર સારું લગાડ્યું, સારું લુગડું પહેરેલું જોયું નહોતું, તેથી થીંગડાવાળા ધોતિયું અને જબ્બો પહેરતા જોડા પણ જૂની સાચવી રાખેલા। આથી ડૉક્ટરને એમનામાં કરકસર કરતાં કંજુસાઈ લાગી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 આવે છે, ડૉક્ટરે શું પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? તો ગામના લોકો ભેગા તો થયા, પણ ડૉક્ટર દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજાને સામે જોઈને વિખરાઈ ગયા। પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાયના ખર્ચા એમના દવાનો જ આપવી જોઈએ, પણ એમની લૂંટી લેવો જોઈએ નહીં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 8 આવે છે, નીચેના પ્રશ્નના ઉત્તર 5 વાક્યમાં લખો। ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામમાં સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું। ત્યાં ના મળે બસ કે ના મળે ગાડું, નદીના નાળાવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવા જ કરવી પડે, ટપાલીની તકલીફ અઠવાડિયામાં 3 દિવસ આવે, તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી। બીજો પ્રશ્ન છે, ડૉક્ટર ઈશ્વરને સંકેત શામાં જોયું? સાથી। ડૉક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ એમ ઈશ્વરનો સંકેત જોઈ એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ના હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય? લોકોને દવા માટે દૂર જવું પડતું હો, ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી। આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વર પોતાને મુકાયા છે એનો આનંદ થયો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું? તો ભીખા શેઠનું દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, એમની પાસે ખાસી મૂડી હતી, ગામની પ્રતિષ્ઠા હતી, પણ સ્ટેશન જાય તો 16 કિલોમીટર ચાલીને જાય, ઉનાળાની સખત ગરમી હોય, ગાળા ચાલતા હોય તોય તડકામાં ચાલી નાખે, સામાન માટે મજૂર કરી લે પણ ગાળામાં ના બેસે, તેથી ભીખા શેઠનું વર્તન ડૉક્ટરને અકળ લાગતું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન આવે છે, ડૉક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા? તો ગામમાં તેમાં આજુબાજુ ગામમાં દર વર્ષની જેમ મેલેરિયાના પવનવાળો, નદી નાળા ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાની આ બીમારી વધી, સરકારી દવાખાનામાં જે દવાઓ મંગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય, એની મદદ માટે આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા। 5મો પ્રશ્ન છે, ડૉક્ટર સાહેબ ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ભીખા શેઠના દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાય માટે મરી જતા હતા। ગામમાં મેલેરિયા ફેલાયો, સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી, આપી ડૉક્ટરે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા, સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા। ત્યારે ભીખા શેઠ પણ કંઈ ના બોલ્યા, તેથી ડૉક્ટર સાહેબ ભીખા શેઠની કંજૂસ માની લીધા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 આવે છે, ભીખા શેઠ વિશે ડૉક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ? તો ડૉક્ટર ગામના લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા, તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા। ભીખા શેઠ પણ એ વખતે કંઈ ના બોલ્યા। ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો। ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા, પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા। ડૉક્ટરે જેને કંજૂસ માનતા હતા તે ભીખા શેઠ 100 રૂપિયાની નોટોની કાઢીને ડૉક્ટરના હાથમાં મૂકી। આ બનાવની ભીખા શેઠ વિશે ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન છે, ભીખા શેઠની સાદગીથી રહેતા હતા તે પોતાએ કયું કારણ આપે છે? ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે, તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબોમાં સડતા લોકો જોઈ
હું મોજ શોખ સી રીતે કરી શકું? તેમના શરીર ઢાંકવા ગોભાઈ ના હોય ત્યાં હું નવા લુગડા સારી રીતે પહેરું? જેને ખાવાનું ના મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? જમણા હાથે કરેલી દાન ડાબા હાથને પણ ખબર ના પડે એવી જોઈ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવામાં મિથ્યા મોજ લાગેલો છે. આ એકમમાં તેમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું છે? આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની કાયરાય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ પ્રશ્નોની અંદર શું કહે છે? નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખો. ડૉક્ટર અને ભીખા શેઠ. તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં ડૉક્ટર વિશે અને ભીખા શેઠ વિશે તમારે લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 10 આવે છે. પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. પહેલો જ પ્રશ્ન છે, તમે તો આ દુખિયારાના બેલી છો. તો જવાબ છે તમે દુઃખી વ્યક્તિઓના પ્રત્યે ઉદાર છો. શેઠનો બીજો પ્રશ્ન છે, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શેઠથી પૈસા વપરાતો ન હતો, એટલે કે ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ક, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 11. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી. તો ઘરમાં બધી વસ્તુઓ અવ્યવસ્થિત પડી હતી. બીજો પ્રશ્ન છે, એમની વાત સાંભળી ભીખા શેઠ જોરથી હસી પડ્યા. ત્રીજો પ્રશ્ન છે, ભીખા શેઠના દવાખાનામાં ખાલી જગ્યા થયા. તો ભીખા શેઠ દવાખાનામાં દાખલ થયા. ચોથો પ્રશ્ન છે, ભીખા શેઠની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધા. તો ભીખા શેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધા. પાંચમો પ્રશ્ન છે, ગામ લોકો હકારમાં માથું હોલાવીને ખાલી જગ્યા આપતા. તો સંમતિ આપતા. 12મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વાક્ય લખો. પહેલો છે, સ્ટેશનથી ગંગાપુર જવા માટે ના મળે બટર બસ કે ના મળે ગાડું. બીજો છે, રણમાં ના મળે પાણી કે ના મળે છાંયડો. તો પ્રશ્ન 1, સૂવા માટે ના મળે ગાદલું કે ના મળે ગોદડી. બીજો છે, મારા મિત્ર રમેશને આવડે ગણિત કે ના આવડે અંગ્રેજી. ત્રીજો છે, મારો નાનો ભાઈ પણ ખરો છે, ના પોતે ભણે કે ના મને ભણવા દે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 13 આવે છે. પ્રશ્નો 13ની અંદર કહે છે, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી ફકરો લખો. તો અહીંયા ફકરો વિદ્યાર્થી મિત્રો આપેલો છે, જોઈએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે તોફાને ઘણું નુકસાન કર્યું છે. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. પ્રશ્નો 14, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો આપ્યા છે. ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. તો વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો 16. બીજો છે, તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું છે. તો વિશેષણ છે તૂટક વાતો. ત્રીજો પ્રશ્ન છે, તમે કાલ્પનિક ઘોડો દોડાવો છો. તો વિશેષણ છે કાલ્પનિક. ચોથો પ્રશ્ન છે, હરાયું ઢોર પાણી પીએ છે. તો વિશેષણ છે હરાયું. મારો ગભરું જીવ રહી પડ્યો. તો ગભરું. 15મો પ્રશ્ન છે, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમને 5 જોડણી આપી છે. 5એ 5 તમારે સુધારીને લખવાના છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 16 છે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. તો અહીંયા 1 થી 5 પ્રશ્નો છે અને 5ના આપણે સમાનાર્થી શબ્દો સામે આપેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 17, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. તો તમને 1 થી 6 શબ્દો આપ્યા છે, એના આપણે વિરોધાર્થી શબ્દો લખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા પસંદ, નાપસંદ, ગરીબાઈ, શ્રીમંત, ન્યાય, અન્યાય, મિથ્યા, સાર્થક, ખર્ચ, બચત, ખરું અને ખોટું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 18, એકવચન અને બહુવચનના 5 શબ્દો લખો. એકવચન ગામડું, ખૂણો, દવાખાનું, દર્દી અને શેઠાણી. બહુવચન લોકો, લુગડા, છોકરા, છાપા, ઓરડા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 9, શબ્દ સમૂહ માટે એક શબ્દો લખો. પહેલો છે કરી ના શકાય એવો અકળ. ત્યાં ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ, તો પુણ્ય પ્રકોપ. બીજો છે સેવાને જ જીવન ધ્યેય માની જીવનાર, મિશનરી. ચોથો પ્રશ્ન છે વ્યાજે નાના ઉછીના આપવા તે, તો ધીર ધાર. પ્રશ્ન 20, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલો છે કાળા પાણીની સજા, દેશ નિકાલની સજા. તો અંગ્રેજ શાસનકાળમાં સ્વતંત્ર સેનાનીઓની કાળા પાણીની સજા થતી. બીજો પ્રશ્ન છે દમ નીકળી જવો. તો જવાબ છે થાકીને લોથપોથ થઈ જવું. તો દિવાળીમાં 3 દિવસમાં ઘરમાં સતત સાફસૂફ કરતા નાની બહેનના દમ નીકળી ગયો. ત્રીજો પ્રશ્ન છે પગ મૂકવો, તો દાખલ થવું. વાક્ય પ્રયોગ છે સુરેશના ઘરે રજા સિવાય કોઈએ પગ મૂકવો નહીં, સૂચના લગાડી દીધી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, અહીંયા ચોથા પ્રશ્નનો પણ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે પાય પાય માટે મળવું. તો કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. જવાબ છે શેઠ એમના જીવનમાં પાય પાય માટે મળતા, પણ એમને એમ કરીને બચત થતી, તેનું દાન કરતા. પાંચમો છે હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. રમેશને નોકરી ધંધો નહોતો, તેથી પૈસા વાપરમાં એના હાથ બંધાઈ ગયા હતા. છઠ્ઠો પ્રશ્ન છે અડધા અડધા થઈ જવું. ઉમળકાથી ગાંડાતુર થઈ જવું. 6 વર્ષે દીકરો ભણી ગણીને ઘરે આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા. સાતમો પ્રશ્ન થાઈ ખાવી, છેતરવું. રાજુભાઈ તેમની એકની એક દીકરી માટે જમાઈ શોધવા માટે થાઈ ખાઈ ગયા. તો આઠમો પ્રશ્ન છે ગમ ખાવી, મનને રોકવું, ખામી જવું. સમજુ માણસ મુશ્કેલીમાં સંજોગોમાં મૌન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે. નવમો પ્રશ્ન નામના કરવી, ખ્યાતિ મેળવી. ટેબલ ટેનિસમાં રિયાને રાજ્ય કક્ષાના પ્રથમ આવી ઘણી નામના કરી. નિશાસો નાખવો, નિરાશાના કારણે લાંબો શ્વાસ લેવો. મમ્મી કંઈ પણ કામ બતાવે તો શિલ્પા હંમેશા નિશાસો નાખીને કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 2ની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ 3ની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.